માટે કિસાન સંઘ સરકારની સામે લડી લેવાના મૂડમાં છે। ખેડૂતોની છાતી પર ખોડાતા એ વીજપોલ મુદ્દે સરકાર તાત્કાલિક નિર્ણય લે। કિસાન સંઘે કહ્યું, વીજપોલ માટે નીતિ નક્કી નહીં થાય તો ખેડૂતો રસ્તા પર ઉતરશે। મોરબીના જેતપરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને કિસાન સંઘનો ટેકો મળ્યો તો એસી ઓફિસમાં બેસી ખેડૂતોની પોલિસી નક્કી ન કરવાનું કહ્યું। જે મંત્રીઓ પાસે ખેડૂતો માટે સમય નથી તેમને દૂર કરો। પરફોર્મન્સ વગરના મંત્રીઓને મંત્રીમંડળમાંથી કાઢી મૂકવાની પણ વાત કરી। મહિલા ખેડૂતો પર લાઠીચાર્જ થાય એ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હોવાનું કહ્યું તો કેટલાક સંગઠનોએ ખેડૂતોના નામે રાજકારણ કર્યું। ખેડૂતો ખેતર મૂકી રોડ પર આવશે તો સરકારની મુશ્કેલીમાં વધારો થશે, કિસાન સંઘે કહ્યું। ત્વરિત આજે રાજ્ય સરકારના આપણા માધ્યમથી પત્રના દ્વારા પણ ભારતીય કિસાન સંઘ આજ જણાવવાનું છે કે વીજળીના થાંભલા માટે યોગ્ય નીતિની ત્વરિત જાહેરાત થાય અને જાહેરાત એવી હોય કે ખેડૂતો એના આવકારે। ગુજરાતનો ખેડૂત રોતો હોય, ગુજરાતનો ખેડૂત ઉપવાસ ઉપર બેસે, કદી ના ચાલે ભાઈ। આ સરદારનું ગુજરાત છે। સરદારના ગુજરાતમાં આ સ્થિતિ ચલાવી જ ના લેવાય। ભારતીય કિસાન સંઘ પણ આંદોલન કરી શકે એમ છે, પરંતુ ક્યાંક ખેડૂતો વેચાઈ જશે, ખેડૂતની અંદર ભાગલા પડી જશે। એના આધાર પર ભારતીય કિસાન સંઘ આજે સરકારને ચેતવણી રૂપે કહે છે કે ત્વરિત નિર્ણય લાવો, અન્યથા ખેડૂત ખેતરમાંથી રોડ ઉપર